અશરા મુબારકામાં મધપાની બનાવવાને પ્યોર સેમ્સ હની કેન્સમાં અવેલેબલ છે. ઓલ ઓવર ઇન્ડિયા ડિલિવરી થાય છે અને બલ્ક ઓર્ડર પર હેવી ડિસ્કાઉન્ટ છે. जूजर यूएसए से हमारा साथ જ આવ્યો હતો. એમાં તો અઝીઝભાઈની જાન છે. કોઈ સગા બેટા से भी इतना प्यार ना करे जितનું અઝીઝ એનાથી કરે છે. સગા બેટા છે? જુઝર અઝીઝના સગા બેટા તો છે. ઓ તમને નહીં ખબર? ઓ સોરી મેં भी બરબર કઈ भी બોલી ગઈ. ના, 1 મિનિટ રૂકો. અરે સમીનાબેનનો કોલ? કઈ જરૂરી કામ હશે. 1 મિનિટ બેન, જાજો ના. હા સમીનાબેન. અરે હવે આ શું કરી નાખું મેં? હવે તો તુફાન આવશે. મેં તો ભૂલી ગઈ કે અઝીઝભાઈએ સખત મના કીધું તું. હવે અચ્છું થયું મેં વહાં સે નીકળી ગઈ. પણ આગળ શું થશે? ના, શિતાબેના સગલા ગિફ્ટ તો મેં ઓર્ડર કરી દીધા છે. હા જી, હા, ઓકે સમીનાબેન. અરે આ કહા ગયા? અરે આ તો નીકળી ગયા. ઓટો. જુઝર અઝીઝના સગા દીકરા નથી તો કોણ છે? અને અઝીઝે આ વાત મારાથી કેમ છુપાવી? પણ જુઝર અઝીઝના દીકરા નથી તો જુઝર એને અબ્બા કેમ કહે છે? શું અડોપ્ટેડ છે? પણ અડોપ્ટ કીધું તો છુપાયું કેમ? કંઈ અઝીઝ કોઈ કમિટમેન્ટમાં તો બંધાવા નથી. પણ એવો કેવો કમિટમેન્ટ? ફેમિલી સે ભી ઉપર. અગર અઝીઝ કોઈ કમિટમેન્ટ સે બંધા છે તો આ મેં શું કરી નાખું? જે અઝીઝ કોઈ ગેરના કમિટમેન્ટને એટલી ઈમાનદારી સે નિભાવી રહ્યા હોય, વોએ મારા સાથે જે કમિટમેન્ટ કીધું એને કેટલી ઈમાનદારી સે નિભાવ્યું હશે. અને મૈયે ઇતના વર્ષોના કમિટમેન્ટને એક શક, એક આંખોના ધોકાના સબબ તોડી નાખું અને અમ્માર સે કમિટમેન્ટ કરી દીધું. આ શું કરી નાખું મૈયે? ગુસ્સામાં આ સગલા પાગલપન કરવાના બદલ એકવાર પૂછી લેતી. અક્સર ઓવર થિંકિંગના સબબ અને જ્યાદા સોચના સબબ હમે શું કરી નાખે છે. પણ હવે મને આ રાઝ લગ પહોંચવું પડશે. પણ કેવી રીતે? અઝીઝ કંઈ ભી બતાવવા સે રહ્યા. હા, એક રાસ્તો છે અને વો છે જુઝર. પણ જુઝર વો માસૂમ તો ઓના સાથે મૈયે કંઈ અચ્છું કીધું છે. અમ્મી મૈયે તને કેટલી વાર કહ્યું છે કે મેં તારી અમ્મી નથી? મને અમ્મી ના બોલા કર, સમજા? પણ આપ તસ્નીમબેનના અમ્મી છો તો મારા કેમ નથી? મારા અબ્બા તસ્નીમબેનના અબ્બા છે તો તસ્નીમબેનની અમ્મી મારા અમ્મી કેમ નહીં? આ સગલું તારા અબ્બા સે પૂછ. નેક્સ્ટ ટાઈમ મને અમ્મી ના બોલજે. જા અહીંયા સે. जूजर आंखों में आंसू था અને હાથમાં એક ડ્રોઈંગ. जूजर बाहरी पाउच से रूम से बाहर चला गया. સકીનાએ वो પેપર ઉઠાયો અને એનું દિલ બેઠી ગયું. એમાં જૂઝર, અઝીઝ અને સકીનાની ડ્રોઈંગ થી અને લખું હતું અમ્મી, અબ્બા અને મેં. વો માસૂમ મારી તરફ માના નજર સે તાકતો રહ્યો અને મેં ગલત ફહેમીમાં જાલિમ બની ગઈ. અરે આજે તું રોટી બનાવી રહી છે? ખુદા ખૈર કરે. અબ્બાને કહેવું પડશે કે वो પતરા કાટવાનું કટર લઈને આવે. દાંત સી તો તૂટવા સી રહી. તને કોઈએ મીઠા ચાવલ નથી આપા? જા ના ખાજે, અચ્છું છે, ભૂકો રહેજે કાર્ટૂન. चल ज्यादा कुरकुर मत कर. अच्छी सॉफ्ट रोटी बनावजे, समझी? आई एम सेलिब्रिटी. હા બેટા, સેલિબ્રિટી તો તું બની ગયો છે. હર વોટ્સએપ ગ્રુપમાં તારો પિક્ચર ચાલી રહ્યો છે કે મેં આધા પાગલ હું. તને એવો સબક શીખાવીશ મેં, દેખી દેજે. ચૂડેલ સગલા મને જોઈને હસી રહ્યા था. एक मिनट, फोन આવી રહ્યો છે. नहीं, हमें वो टी शर्ट नहीं बेचना. पूरी दुनिया से बोली लग रही है. हाँ ओके, आप वो टी शर्ट वाले नमूने को ले जाओ. अरे फ्री में ले जाओ, बल्कि हम आपको पैसे देंगे. નાની દેખી લો આને, મને ચીડાવી રહી છે ચિપકલી. ના કર તસ્નીમ. તું એ મારો वो फेवरेट टी शर्ट खराब की दो. अगला अटैक जलालुद्दीन अकबर का होगा. टन. હવે જા બે. જલાલુદ્દીન અકબર, જલાલુદ્દીનના જના બી સાઈઝનો નથી તું. મચ્છરના બી બોના જાતિનો મચ્છર છે. મચ્છર બી તારાથી મોટા છે. अबे मैं शहजादो છું, સમજી? મર્ચન્ટ ખાનદાનનો ચશ્મે ચિરાગ. તારું શું? તું તો બીજાના ઘરે ચાલી જશે. મારા અબ્બાના તખતનો યુવરાજ તો મેં છું અને મર્ચન્ટ ખાનદાનનું નામ મારાથી આગળ જશે, સમજી? ચલો દાસી,
सुल्तान जूजर के लिए स्पेशल खाना बनाया जाए। આ બેલન દેખી છે? આ બોના સુલતાનના ચોપતા પે પડી ના તો સગલા દાંત લાઈન से गिरी जाશે અને फिर अब बोका અને બુચ્ચા સુલતાન થી કોઈ शादी भी नहीं करे तो अब्बाનું નામ તો वैसे भी अलग नहीं जाए। गुस्ताख दासी, सेनापति इसकी गर्दन उतारी जाए। નાની સમજાવી લો આને, એવું ના થાય અમ્મી અબ્બા આવે અને એના પહેલા જુઝરનો જે यहाँ પડો હોય યુ બેસિનમાં અને ઝેડ બેતુલ ખલામાં અને આના ઈયરને તો ગ્રાઇન્ડરમાં ચલાવી દઈશ। तस्नीम तू मोटी છે, वो નાનો છે, दिन भर होना से लड़ा करे છે। सॉरी अम्मी मैं लेट થઈ ગઈ, આપ બોર થઈ ગયા હશો। આ બેવે ના રહેતા મેં બોર થઈ શકું છું? બેવે કાર્ટૂન ચેનલ છે ટોમ એન્ડ જેરી, લાઈવ દેખી રહી છું અને બેવેના ડાયલોગ સુનીને હસી રહી છું। પણ એક વાત કહું, જુઝરના આવાસે ઘરમાં રોનક થઈ ગઈ છે। મને એમ બી દીકરાની ઘણી ઉમ્મીદ હતી, મારા પાસે બી દીકરી છે અને તારા પાસે બી, પણ જુઝર એ આવી રહી એ કમી પૂરી કરી દીધી છે। ज़्यादा दिल ना लगाओ अम्मी, ચાલો જાશે શાદી બાદ, फिर आप યાદ કરીને ઉદાસ થાશો। જૂઝર यहाँ आओ। हाँ बोलो। મને એક વાત બતાવ દીકરા, તારા અમ્મી અને અબ્બા કેવા રે અને કહા મિલા થા? મને શું ખબર, મારા પેદા થવાના પહેલા મિલા था। ये બેવેની શાદીનો કોઈ ફોટો છે? ના, મેં અબ્બા से પૂછ્યું હતું કે આ બેવેનું શાદીનું યા સાથે ઘૂમવાનું કોઈ ફોટું નથી, તો અબ્બા બોલા કે તારા અમ્મીના જવા બાદ ઓની યાદ આવતી હતી તો સગલું ડિસ્ટ્રોય કરી દીધું। દીકરા તમને કોઈ બતાવ્યું કે અઝીઝ તમારા અબ્બા છે? અરે આ કયો સવાલ છે? અરે ના ના, કંઈ નહીં, જવા દે। અને હા, તમે એ વો દિવસ જે ડ્રોઈંગ બનાવી હતી वो ઘણી પ્યારી છે। સચ્ચી? મુચ્ચી। આ તો કન્ફર્મ છે કે જૂઝર અઝીઝના દીકરા નથી। હવે શું કરું? અરે યાર, મેં રેડી થઈને બેઠી છું, હદ છે। અરે તસ્નીમ, મેં એકદમ ઉલજી ગયો છું, મને હાફ આવર લાગશે, પ્લીઝ વેટ। તમારા હાફ એન આવર યાની 2 ઘંટા। પરેશાન છું મેં તમારાથી। તમારા સાથે ડેટ પે જાવું યાની સર પકડવું છે। મેં સૂતી બી નથી રેડી થવાના ચક્કરમાં। મને કોલ કરજો આવવાના પહેલા। ઓહ, મને તો નીંદ આવી રહી છે, મેં થોડી દેર સુસ્તાઈ લઉં છું। તસ્નીમે પીલો પે પોતાનું માથું મૂક્યું અને આંખ બંધ કરી। એને ગહેરી નીંદ લાગી ગઈ। અરે આ ચિપકલીની કઈ આવાજ નથી આવી રહી, કહા છે આ? જરા દેખું તો, આ ચૂપચાપ રૂમમાં છુપીને કે ખાઈ તો નથી રહી? ચલો દેખું છું। જૂઝર દબે પાઉં તસ્નીમના રૂમમાં એન્ટર થયા। અરે આ ચિપકલી તો સૂઈ ગઈ છે। પહેલો નમૂનો દેખો છે જે તૈયાર થઈને સૂવે છે। वो દિવસ આયે અમારા ટી શર્ટ પર આયે મેડ લખ્યું હતું ને, આજે અચ્છો મોકો છે બદલો લેવાનો। જૂઝરીએ રૂમમાં ચારો તરફ દેખ્યું। એની નજર કાજલની પેન્સિલ पे ગઈ। अरे वाह आइडिया। जूजरिए काजलना पेंसिल से हल्के से तस्नीमनी मूछ बनावी दीदी। तस्नीम एकदम गहरी नींद में था, એને કઈ સમજ ના પડી। અરે કુસૈનો કોલ। હા, કહા છો? તસ્નીમ, સોરી, મેં એકદમ ઉલજી ગયો છું અને મેં રેસ્ટોરન્ટના પાસે છું। મેં આવીશ, તમને પિકઅપ કરીશ, ઘણો ટાઈમ લાગી જશે, પ્લીઝ તમે પોતાની ગાડી આવી જાઓ। નેક્સ્ટ ટાઈમ કોઈ પ્લાન ના બનાવજો, સમજા? મને કઈ નથી જાવું તમારા સાથે। तस्नीम गुस्सा सबब स्पीड से घर से बाहर निकला। तस्नीम रेस्टोरेंट पहुंचा। અજીબ છો યાર, નેક્સ્ટ ટાઈમ તમે કરેક્ટ ટાઈમ પે અને ઘર સી પિકઅપ કરશો તો જ પ્લાન બનાવજો। ગુસ્સેની જેવી નજર તસ્નીમના ફેસ पे ગઈ, ये ચોકા અને હસી છૂટી ગઈ। ગાંડા છો? મેં પાગલ જેવી ગુસ્સામાં છું અને તમે હસી રહ્યા છો? અરે તમે તો મેકઅપ નથી કરતા, પણ આજે આ મેકઅપમાં જ્યાદા હસીન લાગી રહ્યા છો। મેં એ આજે બી કોઈ મેકઅપ નથી કીધું, મેં મેકઅપ નથી કરતી और તમે એમ પાગલ જેમ હસી રહ્યા છો। ગુસ્સેએ પોતાના મોબાઈલ से પિક ક્લિક કીધું। અરે ના, તમે આજે ઘણા હસીન લાગી રહ્યા છો। કઈ છે શું મારા ફેસ પે? જલ્દી બતાઓ। સિગ્નલ पे भी મારા પાસે વાલું કપલ અજીબ तरह से મુસ્કુરાઈ રહ્યું હતું। દેખો તમે કેટલા હસીન લાગી રહ્યા છો। પોતાનું ફેસ દેખીને તસ્નીમના ફેસનું રંગ ઉડી ગયું। એ કેમેરો ચાલુ કીધો। ઓહો યા અલ્લાહ, અરે મેં છોડીશ નહીં આને આજે। મારા હાથથી એક મર્ડર થશે। કોને? આ બંદરને, જૂઝરને, આનું જ કામ છે। ઓ મેં એક વાર મિરર દેખી લેતી, ઓ પૂરા રાસ્તામાં કાર્ટૂન બની ગઈ, પૂરા મોહલ્લામાં સગલાએ દેખું હશે। શું કરું મેં આનું? સો ક્યુટ, ઇતનો ક્યુટ સાલો હશે, મેં સોચ્યું બી નહોતું। ચૂપ રહો,
આજે તો મહાભારત થશે બસ. અરે ચીલ કરો, નાનો બચ્ચો છે. મેં આ બંદરને નહીં છોડીશ. આને એવું સબક શીખાવીશ કે આ જિંદગી ભર યાદ રાખશે. अब्बा चीटिंग मत करो, बे आया छे, बे स्टेप चालो. હા અબ્બા, बहुत बड़ा चीटर છો. મને અઝીઝ સે આ વાત નિકાલવું પડશે કે જુઝર કોણ છે. મને બેચેની થઈ રહી છે. બચ્ચાઓના વચમાં વાત કરવું પોસિબલ નથી. ખાનગીમાં વાત કરવું પડશે, પણ કેવી રીતે? હા, આઈડિયા. અક્ષરા મુકબિલ છે અબ્બા, આના लिए कोई एक्टिविटी बुक मंगावी लो ताकि આ વાઝમાં ડિસ્ટર્બ ના કરે. अब्बा देखे लो चुड़ैल ने. ના ના, મારો દીકરો કંઈ નાનો થોડી છે, મોટો છે. માશાલ્લાહ, વાત સુને બી છે, નોહા અવિલને જાહેર બી કરે છે. મજાક ના કર તસ્લીમ. આ તો મજાકની વાત થઈ, પણ ઘણા એવા મધર્સ છે જે એના નાના ફરજંદો માટે આવી એક્ટિવિટી બુક્સ ઢૂંઢે છે જે એન્ગેજિંગ તો હોય મગર એની એક્ટિવિટીઝ મિનિંગફુલ પણ હોય. અને ખાસ વાત કે અશરા સે રિલેટેડ હોય. એના વાસ્તે રશીદાબેન, જેનો ઇન્સ્ટાગ્રામ આઈડી આ નામથી છે, ફરજંદો માટે ખાસ એક્ટિવિટી અને કલરિંગ બુક ડિઝાઇન કીધી છે. આપ એને આ નંબર પર કોન્ટેક્ટ કરી યા ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરી મંગાવી શકો છો. અને સબસે બેસ્ટ વાત કે એની બુક્સની પ્રાઇસ પણ ઘણી અફોર્ડેબલ છે. તસ્નીમ, મને થોડું ગેસ થઈ રહ્યું છે. મેં ગાર્ડન તક વોકિંગ વાસ્તે જઈ રહી છું. અઝીઝ 100% વોકિંગના બહાના સે પાછળ આવશે. જુઝર, તસ્નીમ, આજે જમાઈ જ્યાદા ગયું છે. પેટ ભાડી ભાડી થઈ રહ્યું છે. મેં જરા વોકિંગ કરીને આવું. नहीं अब्बा, आप हारी गया છો તો ચીટિंग કરી રહ્યા છો. નહીં, ગેમ પૂરું કરો. જાઓ અબ્બા જાઓ, અચ્છો મોકો છે, જાઓ. ઓય નહીં અબ્બા, ગેમ પૂરું કરો. અબે ઢક્કન, જાવા દે અબ્બાને. તું ચૂપ કર, इतनो इंटरेस्टिंग गेम चली રહ્યો છે. ઓ ભાઈ, જરા સમજ, અબ્બાને જાવા દે. તું ચૂપ કર, ગેમ પૂરું થશે એના બાદ. યા મોલા, શું કરું આનું? તસ્નીમે જુઝરને ધીરે સે એના કાનમાં કહ્યું. અબે ઉલ્લુ ઢક્કન, અબ્બા અમ્મી સી વાત કરવા જઈ રહ્યા છે તાકી બેવેમાં પેચઅપ થાય. અને તને આ ગેમની પડી છે, જાવા દે અબ્બાને. ઓ અચ્છા એમ. ઓકે અબ્બા, જાઓ જાઓ, બેસ્ટ ઓફ લક. ઓય બેવે, જરા દિમાગના ઘોડા ના દોડાવ, સમજા? મેં ખાલી વોકિંગ વાસ્તે જઈ રહ્યો છું, બસ. હા હા, જાઓ જાઓ, ટોકિંગ વાસ્તે, આઈ મીન વોકિંગ વાસ્તે જાઓ. ઓકે, મેં આવીને ગેમ કમ્પ્લીટ કરું છું. અબ્બા, મારા રૂમમાં ઇત્ર રખું છે, લગાવી જાઓ. ઓય અબ્બા કઈ વાસી રહ્યા છે કે ઇતર લગાવે? અરે તું જા યાર, કઈ સમજ પડે ના કરે, હર જગહ ટાંગ ઘુસેડે છે બસ. ઇતર સી માહોલ ખુશનુમા અને રંગીન બનશે, સમજો? સબ તારા જેમ નહીં હોતા 10-10 દિવસ તક ના નહાય અને બદબू મારે. બિચારી મક્ખીઓ બી 3 દિવસથી બેહોશ પડી છે. કોને સૂંઘવા ચાલી ગઈ થી બિચારી. અબ્બા દેખી લો ચુડેલને. શું યાર, હજી સુધી નથી આવ્યા? ઓહ, કંઈ ફાયદો ના થયો. કાશ આવી જાય. સકીના, ઓહ, ખુદાનું શુકર છે આ ઢક્કન આવી ગયા. એકચ્યુઅલી મારું પેટ બી થોડું ભાડી ભાડી થઈ રહ્યું હતું. સોચું મેં બી થોડી વોકિંગ કરી લઉં. આજે જમાઈ ઝાડા ગયું છે. તસ્નીમ અચ્છું પકાવવા લાગી ગઈ છે. તમારી તરબિયતમાં છે તો તમારા જેવી હોનહાર બનશે. ના અઝીઝ, સિંગલ પેરેન્ટ કિતની भी જાન લગાવી દે. માની જગા હોય છે, અબ્બા અબ્બાની જગા. સકીનાને મેં બચપન સે દેખું છે. સગલાના અબ્બાને જોઈને હંમેશા ઉદાસ થતા. દીકરીના લીએ એના અબ્બા પહેલા દોસ્ત અને પ્રોટેક્શીલ બને છે. મને બી આ ચીઝની ફિલિંગ છે. જુઝરને મેં માં અને બાવા બેવેનો પ્યાર આપવાની કોશિશ કીધી, પણ એ હર જગા પોતાના અમ્મીને ઢૂંઢતો રહી છે. એના સગલા દોસ્તોના અમ્મીને જોઈને ઉદાસ થઈ જાય છે. જેવારે મેં એને કહ્યું કે મેં ઇન્ડિયા જઈ રહ્યો છું તમારા બેનના શાદી વાસ્તે, તો ઘણો સરપ્રાઈઝ થયો કે મારા અમ્મી બી છે, મને બી અમ્મી પાસે લઈ ચલો. પણ મેં એને કેવી રીતે હકીકત સમજાવતો? શાયદ એ તમને ગવારા ના થાય તે સબબ બહાનો બનાવીને એને મૂકી આવ્યો, પણ એ ના માનો, આખિર આવી ગયો. ઘણો ક્યુટ અને શરારતી છે. મને શરૂમાં એનું આવું પસંદ નહોતું, પણ એની વાતો મસ્તી દિલને હસાવી દે છે. અને તસ્નીમ સાથે એની હરકતો, તસ્નીમ બી સમજો બચપન જી રહી છે ઓના સાથે. મને ઘણી ટેન્શન થયું કે આવી તો ગયો, ઝહેનમાં ઇમજ થયું કે શું થશે. એક વાત પૂછું, જુઝરના અમ્મી સે તમારી લવ મેરેજ થઈ थी? અઝીઝ આવા સવાલ વાસ્તે રેડી નહોતા, પણ એ થોડા સોચીને બોલા. હા,
એકચ્યુઅલી એ મારા ઓફિસમાં મને અસિસ્ટ કરતા હતા. શાદી કિવારે થઈ ગઈ હતી તમારી? આનું જૂઠ જલ્દી પકડમાં આવી જશે કેમ કે આ જૂઠ બોલવામાં હકલાવા લાગે છે. दोस्तों हमने खबर છે કે આપ આ કહાની સે ઘણા દિલ સે जुड़ा हुआ છો. એનો એપિસોડ નથી આવતો. સગલા મને પર્સનલ પર મેસેજ કરે છે, પણ અમે હમણાં 2 ચેનલ પર વર્ક કરી રહ્યા છે. એક કી નજર અને નજનીમના ઉપર ઘણી મહેનત થઈ ગઈ છે. એક વીકમાં 2 વિડીયો બનાવવું પોસિબલ નથી રહેતું. ફિર ડબિંગ કરાવું, ફિર એની એનિમેશન ક્રિએટ કરું, તો કઈ વાર લેટ થઈ જાય છે. સોરી, અમને માફ કરજો. हमारी कोशिश आ है कि एक ही नज़र चैनलના ઉપર અમે હિન્દી શોઝ અને હિન્દી એનિમેશન સ્ટોરી લઈને આવે જેમાં આપ ખૂબ એન્જોય કરી શકો. તો દોસ્તો આપનો સપોર્ટ જો है वो ચેનલને બી સબસ્ક્રાઇબ કરો. વ્યૂઝ ઘણા છે પણ સબસ્ક્રાઇબ કમ છે. સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઇક કરો. આ ચેનલને બી નજનીમને બી શેર કરો, લાઇક કરો, કમેન્ટ્સ કરો. શુક્રિયા દોસ્તો. આગે કહાની ઘણી મજેદાર છે, ઘણા મજા આવશે. ટોમ એન્ડ જેરી અને આ જો બેવેની એક રૂહાનિયત લવ સ્ટોરી છે. આપને ઘણા મજા આવશે. દેખતા રહીએ, શેર કરીએ, લાઇક કરીએ, કમેન્ટ્સ કરીએ. શુક્રિયા દોસ્તો.